નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। ચીન બાદ ભારતમાં પણ HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે। ગુજરાતમાંથી પણ એક કેસ સામે આવતા લોકો ફફડાટ વ્યાપી ગયા છે। તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। તો બીજી તરફ અમદાવાદની કેટલીક શાળાઓમાં સેફટીના ભાગરૂપે ગાઈડલાઇન તૈયાર કરી માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરવામાં આવી છે। જો વિદ્યાર્થીઓમાં શરદી ખાંસીના લક્ષણો દેખાય તો વાલીઓને શાળાએ ન મોકલવાની વિનંતી કરી છે। ઉલ્લેખનીય એ છે કે શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્વરે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી નથી। કોરોના બાદ વધુ એક વાયરસે ચીનમાંથી ભારતમાં એન્ટ્રી કરી છે। બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુ અને ગુજરાતમાંથી કેસ સામે આવ્યા છે। ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂરી છે। ત્યારે અમદાવાદની કેટલીક શાળાઓમાં સાવચેતીના ભાગરૂપે ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી છે। તેમને વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્કની અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત વાલીઓને સૂચના આપવામાં આવી છે કે જો તમારા બાળકને શરદી ખાંસીના લક્ષણો જણાય તો શાળાએ મોકલવા નહીં, જેથી અન્ય બાળકોને ચેપ લાગે નહીં। એટલું જ નહીં, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરદી ખાંસીના લક્ષણો જોવા મળે તો તેમને ઘરે મોકલી દેવામાં આવશે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।